ઉમરભાઈ સોરા. રજૂઆત એવી છે કે અમારા 40-50 વર્ષ જૂના આસિયાના છે જે મકાન છે એ અત્યારે પાડી નાખવાની વાત આવી છે. જો મારા ખુદનો જન્મ જો જંગલેશ્વરમાં હોય તો આ પાડું કેટલું અયોગ્ય છે. બરાબર. આ વિસ્તારના રહેણાંકના સૌથી જૂના ડોક્યુમેન્ટમાં દસ્તાવેજમાં જોઈએ તો વેરા છે 1974 પહેલાંના. બરાબર. અને આ એક ઝાટ કે આખો લતો કે જેને 35,000 થી 40,000 પરિવારને બેઘર કરવાની વાત કરે છે આ લોકો. અમે અત્યારે અહીંયા આવ્યા છો, તમારી શું માંગ? અમારી માંગણી એ જ છે કે આ જે અમારું ઘર છે ત્યાં જ અમને રેગ્યુલાઇઝ કરીને આપવામાં આવે. અમે એના માટે કોઈ પણ જાતની જંત્રી ફી હોય એ ભરવા માટે તૈયાર છીએ. અને જો આ શક્ય ન બનતું હોય તો જે રીતના એક નોટિસ ઉપર 3-4 પરિવાર રહેતા હોય તો એ લોકોને અલગ અલગ સુવિધા અથવા તો અલગ અલગ ફ્લેટ કે ક્વાર્ટર આપવાની માંગણી છે. તમે શું રજૂઆત કરશો અહીંયા જો તમારે નહીં થાય કાર્યવાહી અમારા મુજબ નહીં થાય, તમે ક્યાં રજૂઆત કરવા? આજે જો અમારી કાર્યવાહીથી મામલતદાર અમે સંતુષ્ટ નહીં હોઈએ તો અમારી ગણતરી છે કે મોદી સાહેબને 10 તારીખે જે આવે છે એને રજૂઆત કરવાની. બરાબર. આખો લતો અમે મોદી સાહેબ પાસે જવાની તૈયારી દર્શાવી છે. મારું નામ અફજલભાઈ રાવમાં. અફજલભાઈ, આજે શું રજૂઆત છે? રજૂઆત અમારી જે છે એ અમે કોર્ટ સમક્ષ ને કલેક્ટર સાહેબ સમક્ષ ઓલરેડી મૂકી દીધી એક વખત. અમે આજે આવ્યા હી 29 તારીખની હેરિંગનો જે જવાબ લેખિત દેવાનો હતો એના માટે. એમાં અમારા વકીલ મારફત જે જવાબ તૈયાર કરવામાં આવ્યો છે એ જવાબ અમે અત્યારે સબમિટ કરીને દેવાના છે. ખાસ તો અત્યારે તમે અહીંયા આવ્યા છો, જંગલેશ્વરમાં પણ કોંગ્રેસને લાગીને આવેદન હતું અને વિરોધ પણ નોંધાવવામાં આવ્યો હતો. શું માંગ છે તમારી? માંગ અમારી એક જ છે. અમે અહીંયા છેલ્લા જે સ્થાનિકોની જે વસાહતો રહી એ 70 થી 75 વર્ષથી છે. ભૂતકાળના દિવસોમાં અને ઘણા એવા કેસીસની અંદર સરકારશ્રી દ્વારા આવી ઘણી જગ્યાએ રેગ્યુલાઇઝ કરી દેવામાં આવી છે. તો આજે સ્થાનિકો અહીંયા રહે છે, જે વિધવા બહેનો હોય જે આશરા વગરના થઈ જાય, જે નોંધારા થઈ જાય, કેટલા એવા વયોવૃદ્ધ છે જે જો એનું મકાન વયું જાય તો એ નોંધારા થઈ જાય. એમ તો એ બધાને લઈ અને આટલા વર્ષો થઈ ગયા લોકો અહીં સ્થાનિક છે તો એમને આ જગ્યા રેગ્યુલાઇઝ કરી દેવી, અથવા તો એના માટે જે હાઈકોર્ટ જે હુકમ કરે, જે નક્કી કરે એના માટે અમે એ સ્વીકારવા તૈયાર છીએ. મોદી સાહેબ પણ હમણાં આવવાના છે તો તમે એમને મળશો? તમને લાગે એવું છે કે તંત્ર મોદી સાહેબને એમને મળવા દેશે?